નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. મોલધરાના નવા ફળિયામાં 12 ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તેઓ દ્વારા તાત્કાલિક એનિમલ સેવિંગ ગ્રુપ ટ્રસ્ટના સભ્યોને જાણ કરવામાં હતી, જેથી હરીશભાઈ, દિનેશભાઈ માલી, કૃણાલભાઈ નાયકા અને દેવ નાયકા તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને તેઓ ત્યાં જઈ જોતા અજગર હોવાનું માલુમ પડતા તેઓ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં હતી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કર્યા બાદ તેઓએ અજગરને રેસ્ક્યુ કરી અને વન વિભાગને સોંપ્યો હતો. 12 ફૂટ લાંબો અજગર પકડાતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મરોલી રસ્તા પર આવેલી 7 ખાડી 4 રસ્તા પાસે એક મિક્સર ટ્રક ચાલક દ્વારા ભેંસોને અડફેટે લેતા 4 જેટલી ભેંસોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, ત્યારે 2 ભેંસો ઈજાગ્રસ્ત થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ અત્યારે હાલમાં પોલીસને કરવામાં આવી છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ મિક્સર ચાલક છે જે મિક્સર ટ્રક ત્યાં મૂકી અને ફરાર થઈ ગયો છે, ત્યારે 4 ભેંસોના મોત થતાં જે પશુપાલકો છે તે પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા છે અને માથે હાથ દઈને રડવાનો વાર આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જૂના થાણા ખાતે રાત્રે થયેલી મારામારીમાં નવસારી ટાઉન પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં આરોપી તરીકે ભરતભાઈ પપ્પુભાઈ દંતાણી, સંજુ લલ્લુભાઈ દંતાણી, રોહિત વસંતભાઈ દંતાણી, કાલો વસંતભાઈ દંતાણી, શ્રવણ કચો દંતાણી, કચો છોટુભાઈ દંતાણી, સંગીતા ભરતભાઈ દંતાણી, સુખીબેન વસંતભાઈ દંતાણી અને અન્ય 3 ઈસમોને સામે જેઓનું નામ ખબર નથી તેમ આ લોકો સામે ગુનો નોંધ્યો, જેમાંથી 6 આરોપીને પોલીસે હાલમાં અટકાયત કરવામાં આવી છે. તો પોલીસે આમાં સામે પક્ષે પણ એટલે કે જે ફરિયાદી છે તે લોકોને સામે પણ આ ગુનો નોંધ્યો છે, એટલે કે સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં સુનિલભાઈ ભરતભાઈ દંતાણી, સની ભરતભાઈ દંતાણી અને ભરતભાઈ નાથાભાઈ દંતાણી સામે પોલીસે ગુનો નોંધી સામે મારામારીનો ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા ગ્રામ પંચાયત સફાઈ કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો. ગ્રામ પંચાયતના પાયાના કર્મચારી એવા સફાઈ કર્મીઓ જે સંપૂર્ણ નગર સ્વચ્છ અને સુંદર રાખે છે, સાથે સાથે તેઓ સફાઈની કામગીરીથી નગરજનોને નિરોગી પણ રાખે છે. આવા કર્મચારીઓનું સન્માન કરવાનું બીડું જેસીઆઈ વાંસદા રોયલે ઉપાડ્યું અને તેમનું સન્માન કરી તેઓને શાહી ભોજન પીરસી જેકેટ તથા સ્વેટરનું વિતરણ કર્યું. પ્રમુખ જેસી એડવોકેટ વિજય પટેલ અને તેમના પ્રમુખ વર્ષનો પ્રથમ કાર્યક્રમ તેમના માતૃશ્રીના પુણ્યતિથિ જેવા શુભ દિને રાખી સેવા કાર્યથી ખૂબ જ સરસ શરૂઆત પાયાના કર્મચારીઓની સેવાથી કરી છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ જલારામ મંદિરના પ્રમુખ નટવરલાલ પંચાલ તથા વાંસદા તાલુકા ભાજપના ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા, સરપંચ ગુલાબભાઈ પટેલ, રેડક્રોસ વાંસદાના મંત્રી પ્રદ્યુમન સોલંકી, મહેશભાઈ કુર્મી, રાજભાઈ મોહિતે, ભીમરાજજી વૈષ્ણવ તથા નગરજનો હાજર રહ્યા ઉમદા કાર્યને બિરદાવ્યું હતું. અંતે જેસીઆઈ વાંસદા રોયલના મંત્રી કુલદીપ સુરતીએ આભાર વિધિ કરી હતી. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. સેટ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલની સિદ્ધિ. જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજિત વિકસિત ગુજરાત 2047 થીમ આધારિત એસવીએસ કક્ષાનો કલા ઉત્સવ તારીખ 25/11/2025 મંગળવારના રોજ આરકેજી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ઇટાળવા મુકામે યોજાયો હતો, જેમાં નવસારી કેળવણી મંડળ સંચાલિત શાળાના નીચે પ્રમાણેના વિદ્યાર્થીઓએ સિદ્ધિ મેળવી છે. બાળકવી સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં હળપતિ કરિશ્મા રમેશભાઈએ દ્વિતીય ક્રમ, હળવું કંઠ્ય સંગીત માધ્યમિક વિભાગમાં જાદવ શ્રુતિ નિમેશ કુમારે દ્વિતીય ક્રમ, સંગીત વાદન સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં પટેલ કેનિલ સતીશભાઈએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનો ગૌરવ વધારેલ છે. વિજેતા પ્રથમ ક્રમાંકિત વિદ્યાર્થીઓ હવે પછી જિલ્લા કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે.
બિલ્લીમોરાનો પરિવાર ઘરે તાળું મારી લગ્નમાં ગયો અને ચોરો બંધ ઘરમાંથી 4 તોલા દાગીના ચોરી ગયા. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે બિલ્લીમોરામાં આવેલ ન્યૂ એસબીઆઈ બેંકની પાછળના ભાગે આવેલ શિવકૃપા સોસાયટીમાં રહેતા અને ચીખલી ખાતે હુન્ડાઈ શોરૂમમાં ટીમ લીડર તરીકે નોકરી કરતા જીતેન્દ્ર નટભાઈ પટેલ પોતાના માતા પિતા, પત્ની અને 2 બાળકો સાથે તારીખ 23 ને રવિવારે પિતાના મિત્રના ઘરે સુરત ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ઘરને તાળું મારી પરિવાર નચિંત બનીને લગ્નમાં તો ગયા, પરંતુ ઘરફોડ ચોરી કરતા ચોરોએ તેમના ઘરનું નિશાન બનાવી બિંદાસ રીતે રૂપિયા 2.82 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ કિસ્સામાં ચોરો મકાનના પાછળના ભાગેથી બારી વાટે બાલ્કનીમાં પહોંચ્યા હતા અને બાલ્કનીનો કાચનો સ્લાઇડિંગનો દરવાજો તોડી એને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ માતા પિતા, ભાઈના અને પોતાના બેડરૂમમાં મૂકેલા કબાટના તાળાઓ તોડી કપડાં તથા અન્ય સામાન વેરવિખેર કરી નાખ્યા હતા. દરમિયાન ચોરોએ લોકરમાં મૂકેલા 3 તોલાના સોનાના 2 મંગળસૂત્રો, 1 તોલાનું સોનાનું લૂઝ અને રોકડા રૂપિયા 2000 હાથ લાગતા તેની ચોરી કરી તેઓ જે રસ્તે ઘરમાં પ્રવેશ્યા હતા તે જ રસ્તેથી ઘર બહાર નીકળી ગયા હતા. જ્યારે આ પટેલ પરિવાર સુરત ખાતેથી લગ્ન પ્રસંગ પતાવી ઘરે આવ્યો ત્યારે ઘરમાં પ્રવેશતાની સાથે જ માતા પિતાનો ખુલ્લો બેડરૂમ અને બેડરૂમની હાલત જોતા સ્તબ્ધ બની ગયો હતો. પરિવારે દોડીને ઉપરનો રૂમ જોતા ત્યાં પણ કબાટ તૂટેલો જોવા મળ્યો હતો અને સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા 2000ની ચોરી થયાનું જણાવ્યું હતું. બાદમાં પટેલ પરિવારે બિલ્લીમોરા પોલીસમાં 4 તોલા સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 2.82 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વધુ તપાસ બિલ્લીમોરા પોલીસે હાથ ધરી છે. જલાલપોર તાલુકાના સામાપોર કણિયેટ તથા ચોરબલા ભાઠા ગામે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દાણચોરી કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અંગે બેઠક યોજાઈ. નવસારી જિલ્લામાં દરિયાઈ તટ રેખાની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ મરીન સેક્ટર લીડરની કચેરી દ્વારા જલાલપોર તાલુકાના સામાપોર કણિયેટ તથા ચોરબલા ભાઠા ગામે દાણચોરી કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા હેતુસર ગ્રામજનો સાથે બેઠક યોજાઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર યુજે પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે ગામિત દ્વારા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં દરિયાઈ માર્ગે થતી વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા, વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ શખ્સોની હિલચાલ, શંકાસ્પદ બોટ, વસ્તુ, ડ્રગ્સ પેકેટ્સ, બેગ તથા ડ્રોન જોવા મળે તો તાત્કાલિક જાણ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 33.8 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 20.2 સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95% તો સાંજે 45% રહ્યું હતું. હવાની ગતિ 1.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ. ઉનાઈ ગ્રામ પંચાયત દ્વારા 1,36,53,444 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું. ધારાસભ્ય અનંતભાઈ પટેલના હસ્તે કામોનું ખાતમુહૂર્ત કરાતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. વાંસદા તાલુકાના વિકાસની હરણફાળ ભરતું ઉનાઈ ગામ ખાતે ધારાસભ્ય અનંત પટેલ, સરપંચ મનીષભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ ધવલભાઈ ઢીમર અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉનાઈ ચરવી ખાતે 1,36,53,444 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેને લઈને ચરવી સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો તેમજ ધારાસભ્યો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગામના આગેવાનોના જણાવ્યા પ્રમાણે ઉનાઈ ગ્રામ પંચાયતની બોડી અને સરપંચ અને ઉપસરપંચની આવડત અને કોઠા સૂઝને લઈને 3 વર્ષમાં ઉનાઈ ગામની કાયાપલટ થવા પામી છે. સંસ્કાર ભારતી હાઈસ્કૂલની વિદ્યાર્થીની ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા. જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી આયોજિત કલા ઉત્સવ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે ક્યુડીસી કક્ષાએ યોજવામાં આવે છે, જેમાં પ્રથમ વિજેતા એસવીએસ કક્ષાએ ભાગ લે છે. નવસારી જલાલપોર તાલુકાની શાળાઓના સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ કક્ષાના કલા ઉત્સવ 2025 સ્વામિનારાયણ હાઈસ્કૂલ ઇટાળવા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં સાહિત્ય કલા, સંગીત કલા અને ચિત્રકલા સ્પર્ધા માટે કાવ્ય લેખન, પ્રવચન, સંગીત ગાયન, વાદન તથા ચિત્રકલા સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સંસ્કાર ભારતી હાઈસ્કૂલ નવસારીની ધોરણ 9ની વિદ્યાર્થીની કાવ્યા જયેશભાઈ બોપાલિયા માધ્યમિક વિભાગમાં ચિત્રકલા સ્પર્ધામાં ક્યુડીસી કક્ષાએ પ્રથમ વિજેતા બની એસવીએસ કક્ષાએ પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવી હતી.
કાવ્યા બોપાલિયા રંગોલી ચિત્ર પોસ્ટર જેવી કલા ક્ષેત્રે ખૂબ જ રસ ધરાવે છે. તેમની આ વિશેષ સિદ્ધિ ગૌરવ માટે શાળાના આચાર્ય, શાળા પરિવાર તથા સંસ્કાર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટીગણ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ઝોન કક્ષાએ સંશોધન પેપર રજૂ કરવા માટે સિસોદરા ગણેશવડ કન્યા શાળાના શિક્ષિકાબેન ડોક્ટર ફાલ્ગુની રાઠોડની પસંદગી. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની નવસારી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના સંશોધન સેમિનારનું આયોજન તારીખ 26/11/2025ના રોજ કરવામાં આવ્યું, જેમાં નવસારી જિલ્લામાંથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાંથી પેપર પ્રેઝન્ટેશન કરવા માટે શિક્ષકોએ ભાગ લીધો હતો, જેમાં સિસોદરા ગણેશવડ કન્યા શાળામાંથી આચાર્ય જતીનકુમાર પી ટંડેલ અને શિક્ષિકાબેન ડોક્ટર ફાલ્ગુનીબેન રાકેશભાઈ રાઠોડ દ્વારા વિદ્યાર્થી કેન્દ્રિત અધ્યયન પ્રક્રિયા થીમ આધારિત આપેલ જુદા વિષયો પર પૈકી પોતાના સંશોધન પેપર તૈયાર કરી નિર્ણાયક ટીમ આગળ રજૂ કર્યા હતા, જેમાં સિસોદરા કન્યા શાળાના શિક્ષિકા બેન ડોક્ટર ફાલ્ગુની રાઠોડના સંશોધન પેપરની પસંદગી જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ 5 સંશોધન પેપરમાં પસંદગી પામ્યા હતા. હવે આ કક્ષા માટે ઝોન કક્ષા માટે નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.